લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયલા અને ચૂડા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા દજાડા મુકામે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનું ઉચ્ચ પદવી લાવનાર માટેનું વિશેષ પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જ્યારે કાઠી સમાજના મહાનુભાવો દ્વારા, જેમાં સમાજમાં ડૉક્ટર, ડીવાયએસપી, પીઆઈ, આઈપીએસ અધિકારી, કલેક્ટર, મામલતદાર, શિક્ષકો કક્ષાના અધિકારીઓ તેમજ ઉચ્ચ કક્ષાના સ્નાતક પદવી ધરાવનાર દ્વારા ભાઈઓ બહેનોને શિક્ષણ અને સમાજલક્ષી માટેનું ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લામેવધામ ધજાડા મંદિરના મહંત પૂજ્ય મહંત બાપુ ભરત બાપુ જોગેશ્વર મહાદેવ તથા મહંત શૈલેન્દ્રગીરી બાપુ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ સાયલા તથા ચૂડા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તા સહિત ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાઠી સમાજના લોકો શિક્ષણ તરફ આવે અને પોતાની કુશળતા સમાજમાં લાવે, ખાસ કરી દીકરીઓને ઉચ્ચ અભ્યાસ સુધી લઈ જવા માટે સમાજમાં દીકરાઓ પણ ઉચ્ચ અભ્યાસ કરીને આગળ આવે એના પ્રયાસો કરાયા. સૌપ્રથમ સરસ્વતી સન્માન સમારંભમાં મુખ્ય ધજાડા લામેવધામના મહંત પૂજ્ય ભરતબાપુ તથા ઉદયભાઈ ખાચર, વનરાજભાઈ ખાચર તથા સમાજના શિક્ષકો દ્વારા પોતાનો પ્રયાસ થકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થાપન ભગીરથ બાપુ ભગત ધજાડા દ્વારા કરાયું હતું અને તથા સ્ટેજ સંચાલન પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું. આવનાર સમયમાં સમાજ માટે કાયમ ચિંતા કરનાર પૂજ્ય ભરત બાપુ દ્વારા સમાજને લાગતા અમુક મુદ્દાઓ સાથે નીતિ નિયમોમાં સુધારો લાવવા માટે તેમના વિચારો રજૂ કર્યા હતા. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સાયલા, જિલ્લો તાલુકા. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સાયલા, સુરેન્દ્રનગર.